નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે 29 જૂન અને સોમવાર. આજે આપણે જે વાત કરવાની છે એ અપઠિત પેપર છે અને એમાં મેં ગયા અઠવાડિયે કહ્યું હતું એમ વિચાર વિસ્તારની થોડીક વાત હજી આગળ આપણે કરવાની છે. એ પહેલાં બહુ ઝડપથી વાત કરી દઉં આપણા પેપર અંગેની. અર્વાચીન ગુજરાતી સાહિત્ય એવું એક પેપર તમારે ભણવાનું છે. એની સાથે સાથે સાપના ભારા ઉમાશંકર જોશીનો એકાંકી સંગ્રહનો અભ્યાસ કરવાનો છે. કવિ કાંતનો એક કાવ્ય સંગ્રહ છે, એનું નામ છે પૂર્વાલાપ. તો પૂર્વાલાપ એ કાવ્ય સંગ્રહનો અભ્યાસ કરવાનો છે. સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો એ નામનું એક પેપર છે, તો એને પણ આપણે ભણવાનું છે. ભાષા વિજ્ઞાન જેને આપણે કહીએ છીએ, આખી ભાષા એ શું છે, ભાષાના કાર્ય શું છે અને ભાષાનું જે બધું વ્યાકરણ છે એ ભાષા કઈ રીતે બને છે એની વાત તમારે ભાષા વિજ્ઞાનના પેપરની અંદર કરવાની છે. તો આટલા પેપરોનો અભ્યાસ તમારે આ વર્ષ દરમિયાન કરવાનો છે, આ સેમિસ્ટર દરમિયાન કરવાનો છે. 5મા સેમિસ્ટરમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ પેપરની શરૂઆત કરી દીધી છે. એમાં સુધારક યુગના લક્ષણો અને સુધારક યુગની સાહિત્ય કૃતિઓ અને એના મહત્ત્વના સર્જકોની વાત કરી ગઈ હતી. ફરીથી હું એક ઝડપથી પુનરાવર્તન કરી લઉં છું કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ પેપરમાં તમારે કયા કયા પોઈન્ટ ભણવાના છે, કયા કયા મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. તો પહેલાં એકમમાં સુધારક યુગના લક્ષણો, સર્જકો અને કૃતિઓ. એમાં સુધારક યુગનો સાંસ્કૃતિક સંદર્ભ, એના પરિબળો, મધ્યકાળથી એનું વ્યાવર્તન કે મધ્યકાલીન યુગથી સુધારક યુગ કઈ રીતે જુદો પડે છે એની વાત અને સુધારક યુગના લક્ષણો. સાથે સાથે નર્મદ, દલપતરામ અને નવલરામ આ 3 સર્જકોનો આપણે અભ્યાસ કરવાનો છે, એટલે કે એની સાહિત્ય સેવાનો પરિચય પ્રાપ્ત કરવાનો છે. એની જોડે આપણે કરણ ઘેલો અને લલિતા દુઃખદર્શક એ નામની 2 કૃતિઓનો એટલે પસંદગીની કૃતિઓનો અભ્યાસ કરવાનો છે. તો આટલું આપણે એકમ 1માં ભણીશું. એકમ 2માં પછી પંડિત યુગ આવે છે. તો પંડિત યુગના લક્ષણો, પંડિત યુગનો સુધારક યુગથી પંડિત યુગ કઈ રીતે જુદો પડે છે અને એનો સાંસ્કૃતિક સંદર્ભ, એની સાથે સાથે આપણે પંડિત યુગનો અભ્યાસ કરવાનો છે. અને પંડિત યુગના મહત્ત્વના સર્જકો જેમ કે ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ કાંત અને બકર ઠાકોરનો અભ્યાસ આપણે કરવાનો છે. આ 3 જે મહત્ત્વના સર્જકો છે એ મહત્ત્વના સર્જકોની સાહિત્ય સેવાનો પરિચય આપણે મેળવવાનો છે. આની સાથે સાથે આપણે આ યુગની જે સાહિત્ય કૃતિઓ છે, ભદ્રંભદ્ર, કલાપીનો કેકારવ અને જયા જયંત, આ 3 સાહિત્યિક કૃતિઓનો આપણે પરિચય પ્રાપ્ત કરવાનો છે. તો આની સાથે સાથે પંડિત યુગનો આ બીજો યુનિટ આપણે ભણવાનો છે. સાહિત્યના જે 2 પ્રકાર છે, ગદ્ય અને પદ્ય, તો આ બંને પ્રકારોના જે સ્વરૂપો છે એ પસંદગીના સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે. પદ્યનું એક સ્વરૂપ એ ખંડકાવ્ય અને ગદ્યના જે 2 સ્વરૂપો છે, નવલકથા અને નાટક, આ બંનેના સાહિત્ય સ્વરૂપો, આ બંને સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે. એટલે નવલકથા, એના ઘટક તત્વો કયા છે, એના ઘટક અંગો કયા છે કે જેનાથી નવલકથાનું ઘડતર થયું છે, અને નાટકના પણ ઘડતર પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો છે. અને પદ્યનું મેં તમને હમણાં જ કહ્યું એ પ્રમાણે ખંડકાવ્ય એ સ્વરૂપનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ 3 યુનિટનો એકદમ સરસ રીતે અભ્યાસ કર્યા પછી આપણે ચોથું જે એકમ આવે છે, તો આ 3 યુનિટમાંથી, આ 3 એકમમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાશે. 2-2, 3-3 માર્ક્સના જે ટૂંકા પ્રશ્નો આવે છે એ પૂછાશે. તો આખું આ પેપર અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એકમ 4 સાથે છે. ત્યાર પછીનું પેપર આપણે ભણવાનું છે એ છે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો. સાહિત્ય શું છે એની સમજ આપણે પ્રાપ્ત કરીશું. વિવેચન એ શબ્દનો અર્થ શું થાય છે અને સિદ્ધાંત એ શું છે. આ પેપરના નામનો આપણે સંપૂર્ણ પરિચય પ્રાપ્ત કર્યા પછી એમાં પણ આપણે 4 એકમ ભણવાના છે, 4 ભાગ ભણવાના છે. એમાંનો પહેલો ભાગ છે, એટલે કે પહેલો એકમ છે કલાની વિભાવના. સાહિત્યને આપણે કલા કહીએ છીએ, એની ચર્ચા બહુ જ સરસ રીતે આપણે કરીશું. તો કલાની વિભાવના પહેલા એકમમાં, લલિત અને લલિતેતર કલાઓ, લલિત અને લલિતેતર સાહિત્ય અને કાવ્યની વ્યાખ્યાઓ.
એનો આપણે એકમ 1માં અભ્યાસ કરીશું. એકમ 2માં કાવ્ય હેતુ, કાવ્યના પ્રકારો. એ કાવ્યના કયા કયા પ્રકારો છે? તો ધ્વનિ, મધ્યમ અને ચિત્રકાવ્ય. એની જોડે આપણે સાહિત્ય સ્વરૂપના લક્ષણો, નાટક, નવલકથા અને ખંડકાવ્ય, સાહિત્ય અને સમાજ, આટલું આપણે એકમ 2માં ભણીશું. એકમ 3માં સાહિત્ય ભાષા અને વ્યવહાર ભાષા એ બંને વચ્ચેનો ભેદ, સાથે સાથે શબ્દનું સ્વરૂપ એટલે કે વર્ણ, લય અને અર્થ, એનો આપણે અભ્યાસ કરીશું. શબ્દની શક્તિઓનો પરિચય આપણે મેળવવાનો છે. એમાં અભિધા, લક્ષણા અને વ્યંજના, એનો અભ્યાસ કરીશું. તો આટલું આપણે ભણવાનું છે એકમ 3માં. એકમ 4માં છંદ અને અલંકારનું કવિતામાં મહત્ત્વ અને સાહિત્ય સર્જનની પ્રક્રિયાના જે તત્વો છે એ કલ્પન, પ્રતીક, પુરાકલ્પન, સાહિત્ય શૈલી, સાહિત્યમાં પરંપરા અને પ્રયોગો. તો આટલા એકમોની સાથે ને આટલા મુદ્દાઓની સાથે આપણે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો એ પેપરનો અભ્યાસ કરીશું. ભાષા વિજ્ઞાનનું જે પેપર છે એ આશા મેડમ લે છે, તો એ તમને વિગતે એની વાત કરશે. આની જોડે જોડે આપણે એક એકાંકી સંગ્રહ ભણવાનો છે. એ આપણા કલ્યાણ સર લેશે. એ છે સાપના ભારા, ઉમાશંકર જોશીનું એકાંકી છે. પૂર્વાલાપ, કવિ કાંતનો જે પરિચય પ્રાપ્ત કરીને આપણે એમનો જે કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાપ, એ પૂર્વાલાપ કાવ્ય સંગ્રહનો અભ્યાસ કરીશું. તો આટલા પેપરો આપણે સેમેસ્ટર 5માં ભણવાના છે. શરૂઆત કરી દીધી છે. સુધારક યુગના લક્ષણો પણ મેં તમને સમજાવી દીધા છે. સુધારક યુગથી મધ્યકાળથી સુધારક કઈ રીતે જુદો પડે છે એની પણ આપણે ચર્ચા કરી ગયા છે. મહત્ત્વના સર્જકો એની વાત આપણે પછી કરીશું. એ પહેલાં હવે આજે આપણે જે વાત કરવાના છે એ છે પેપર અપઠિત, જેને અનસીન કહીએ છીએ. એમાં 4 મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. એમાં વિચાર વિસ્તાર છે. વિચાર વિસ્તારની સાથે સાથે છે ગદ્યનું સંક્ષેપીકરણ. એની સાથે છંદ એટલે કે છંદ અને અલંકાર. એ છંદ એ 3જા એકમમાં ભણવાનું છે ને અલંકાર 4થા એકમમાં ભણવાનું છે. છંદમાં કયા કયા છંદોનો આપણે અભ્યાસ કરવાનો છે એની હું વાત કરી લઉં તમને બહુ જ ઝડપથી. તો કહું તો છંદમાં અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદનો અભ્યાસ કરવાનો છે. પૃથ્વી છંદ, શિખરણી છંદ, મંદાક્રાંતા છંદ, હરિણી છંદ, એવા છંદોનો અભ્યાસ કરવાનો છે. હું તમને સિલેબસમાંથી જ જોઈને કહું તો પૃથ્વી છંદ, મંદાક્રાંતા, હરિણી, શિખરિણી, શાર્દુલ વિકળિત, દોહરો, સોરઠો, હરિગીત, ઝૂલણા અને શાલિની, આટલા છંદોનો અભ્યાસ આપણે પસંદગીના છંદો છે એનો અભ્યાસ કરવાનો છે. એમાં પૃથ્વી, મંદાક્રાંતા, હરિણી, શિખરિણી, શાર્દુલ વિકળિત અને શાલિની, આ જે છંદ છે એ અક્ષરમેળ છંદ છે. અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ એ 2 પ્રકારના છંદોનો આપણે અભ્યાસ કરવાનો છે. માત્રામેળ છંદમાં દોહરો, સોરઠો, હરિગીત અને ઝૂલણા, આ 4 છંદો માત્રામેળ છંદ છે એનો અભ્યાસ કરવાનો છે. અભ્યાસક્રમમાં પસંદગીના છે. તો અક્ષરમેળ છંદ શું છે, માત્રામેળ છંદ શું છે એનો પણ આપણે પરિચય મેળવવો જ પડે. એની હું પછી વાત કરીશ. તો 4થા એકમમાં અલંકારોમાં શબ્દ અલંકારનો અભ્યાસ કરવાનો છે ને અર્થ અલંકાર, એ 2 પ્રકારના છંદોનો અભ્યાસ કરવાનો છે. જેમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, સસંદેહ, વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસ, આટલા અલંકારોનો અભ્યાસ કરવાનો છે. તો વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસ એ શબ્દ અલંકારના પ્રકારો છે. જ્યારે ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા એ અલંકારો અર્થ અલંકારો છે. શબ્દનું જેમાં મહત્ત્વ છે, જેમાં શબ્દનું પ્રાધાન્ય છે, એવા અલંકારને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. ને જેમાં શબ્દમાંથી નીકળતા અર્થનું મહત્ત્વ હોય છે એને અર્થ અલંકાર કહેવામાં આવે છે. આવી એક સામાન્ય સમજ છે, એની આપણે વિગતે પછી વાત કરીશું. તો
વિચાર વિસ્તાર મેં ગયા અઠવાડિયે થોડાક બાકી રાખ્યા હતા કે કયા કયા અને કેવા કેવા પ્રકારના વિચાર વિસ્તારો પૂછાય, અને વિચાર વિસ્તાર જે છે એ આપણા પોતાના જે વિચારો, આપણી પોતાની સમજ એ પંક્તિ વિશેની કે કોઈ શબ્દ વિશેની, એનો કેવી રીતે આપણે વ્યાપક રીતે એને રજૂ કરી શકીએ છીએ એની વાત આપણે કરી હતી. કહેવાય છે કે વિચાર વિસ્તાર એ દોરડે ચાલતા નટ જેવી પ્રક્રિયા છે, અને એટલે જ એમાં સંપૂર્ણ સજ્જતાની અપેક્ષા હોય છે. આમાં મૂળ પંક્તિના ગોપનીય અર્થોને ખુલ્લા કરીને વ્યવસ્થિત ક્રમમાં તર્કબદ્ધતાથી રજૂ કરવા જોઈએ. પંક્તિના હદને સહાયરૂપ ન થાય એવી બિનજરૂરી અનાવશ્યક વિગતોના નિરૂપણથી હજાર હાથ દૂર રહેવું જોઈએ. વિચાર વિસ્તાર કરતી વખતે મૂળ વિચારનું માત્ર પૃષ્ઠપોષણ કર્યા કરીએ અને અપ્રસ્તુત લંબાણ વધારીએ તો પણ વિચાર વિસ્તાર એ દૂષિત બની જાય છે. એકના એક વિધાનને બેવડાવવાથી, એટલે કે એનું પુનરાવર્તન કરવાથી, એકની એક જ વાત રજૂ કરવાથી, એના પર્યાયરૂપ વિધાનો ટાંકવાથી વિચાર વિસ્તાર થતો નથી. વિચાર વિસ્તાર કેવડો હોઈ શકે એ અંગે પણ ચોક્કસપણે કહી ન શકાય. તમારું સ્પષ્ટીકરણ તમને આત્મસંતોષ આપે ને એટલું જ બસ છે. પછી એનો વ્યાપ કેટલો થયો છે એ અગત્યનું નથી. કોઈકવાર પંક્તિઓમાં વિસ્તારપૂર્વકના સ્પષ્ટીકરણની અપેક્ષા રહે ને કોઈકવાર ખૂબ વિસ્તારની અપેક્ષા ન પણ રહે એમ પણ બને. ટૂંકમાં બહુ જ ઝડપથી વિચાર વિસ્તાર માટેના કેટલાક જરૂરી સૂચનો હું ઝડપથી વાંચું છું. વિચાર વિસ્તાર માટેની પંક્તિને એકાગ્ર ચિત્તે 2-3 વાર વાંચવી એટલે એમાં લેખક શું કહેવા માગે છે તે ચિત્ત ઉપર બેસી જશે. બહુ જ ધ્યાનથી, સમજપૂર્વક, યંત્રવત નહીં, એકદમ અંદર ઊંડા ઉતરીને આપણે એક પંક્તિને ધ્યાનથી વાંચવી પડે. દાખલા તરીકે એક પંક્તિ તમે વાંચી કે મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે, મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જાય છે ને પથ્થરો તરી જાય છે, ફૂલડા ડૂબી જાય છે ને પથ્થર તરી જાય છે. આ પંક્તિ છે દાખલા તરીકે, તો તમને વિચાર થાય કે મને શેની વાત આમાં કરવા, મને એ જ સમજાતું નથી, ને આંખો બંધ કરીને તમે એના વિશે વિચારતા જાઓ. મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. શાંતિથી એક વાર નહીં, 2-3 વાર એને વાંચો. ફૂલડા ડૂબી જાય અને પથ્થરો તરી જાય. શેની વાત કરવામાં આવી છે? ફૂલ કોણ ને પથ્થર કોણ ને એવા પ્રશ્નો આપણા ચિત્તમાં જાગે ને પછી કશુંક અંદરથી આવતું જાય. એટલે એના માટે પંક્તિને એકાગ્ર ચિત્તે 2-3 વાર વાંચવી એટલે એમાં લેખક શું કહેવા માગે છે કે કવિ શું કહેવા માગે છે એ ચિત્ત ઉપર બેસી જાય. ત્યાર પછી મહત્ત્વના જે શબ્દો છે એના નીચે આપણે અંડરલાઇન કરવી પડે. મહત્ત્વના શબ્દો ફૂલડા અને ડૂબી જવાની વાત, અને પથ્થર એને તરી જવાની વાત. તો પથ્થર તરી જાય છે, તો આવા જે મહત્ત્વના શબ્દો છે એ મહત્ત્વના શબ્દોની નીચે તમારે હાઇલાઇટ કરવી પડે. એટલે એ શબ્દ આપોઆપ એ શબ્દનો અર્થ તમને સમજાતો જશે અને આખી પંક્તિમાં કવિ શું કહેવા માગે છે એનો ખ્યાલ આવતો જશે. ભાષા એ પોતીકી છાપ ઉપસાવે તેવી અને વિસ્તારની ગેરસમજ ન જન્માવે તેવી હોવી જોઈએ. વિચાર વિસ્તાર કરતી વખતે આ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. એટલે ભાષા પોતીકી છાપ ઉપસાવે તેવી અને વિચાર વિસ્તારની ગેરસમજ ન જન્માવે એવી હોવી જોઈએ. વિચાર વિસ્તાર ક્રમશઃ અને સ્પષ્ટતાપૂર્વક થાય છે કે કંઈ ખૂટે છે તેનો પણ ખ્યાલ આપણે રાખવો જોઈએ વિચાર વિસ્તાર કરતી વખતે. વિચાર વિસ્તારમાં ભાષા એ સાવ સાદી, સરળ, પ્રવાહી, પ્રાસાદિક અને વિચારોને અંકોડાબદ્ધ સ્વરૂપે રજૂ કરે તેવી વિશદ હોવી જોઈએ. ભાષા સાદી, સરળ, પ્રવાહી, પ્રાસાદિક અને વિચારોને અંકોડાબદ્ધ એટલે સરસ રીતે એને આપણે રજૂ કરીએ, સ્વરૂપે રજૂ કરે એવી વિશદ હોવી જોઈએ. આ વિચાર વિસ્તાર કરતી વખતે આને પણ આપણે ધ્યાન
રાખવું પડે. શામળે કહ્યું છે ને કે સાદી ભાષા, સાદી કડી, સાદીમાં જ વાત વિવેક, સાદામાં વિદ્યા કથે. એમ શામળે કહ્યું છે. જ્યારે આપણે વિચાર વિસ્તાર કરીએ ત્યારે ભાષા એ સામેવાળાને ગળે ઉતરી જાય તેવી સીધી, સાદી, સરળ અને સ્પષ્ટ, પ્રવાહી ને પ્રાસાદિક હોવી જોઈએ. મૂળ પંક્તિને બીજી જરૂરી વિચાર વિસ્તાર માટેની સૂચના છે કે મૂળ પંક્તિને વિશેષ સ્ફુટ કરવા માટે જરૂર જણાય ત્યાં ઉદાહરણો કે દૃષ્ટાંતો ટાંકવા જોઈએ. મેં ગઈકાલે જ તમને કીધું હતું કે સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે રે ઘડિયા, નરસિંહ મહેતાનું પદ છે, એની પંક્તિ છે. ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. તો આમાં સુખ અને દુઃખની વાત કરવામાં આવેલી છે. તો સુંદરમે પણ કહ્યું છે કે માનવ જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પથી ભરેલી. તો આ દૃષ્ટાંત તમે ટાંકી શકો. અને ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે અને ઓટ પછી જુવાળ. તો આમાં આ સંદર્ભ પણ આપણે લઈ શકીએ, એમાં મૂકી શકીએ. તો આ એક વિચાર વિસ્તાર કરવા માટેની એક સૂચના છે કે મૂળ પંક્તિને વધારે ને વધારે પ્રગટ કરવા માટે, સ્ફુટ કરવા માટે જરૂર જણાય ત્યાં ઉદાહરણો કે દૃષ્ટાંતોને પણ ટાંકવા જોઈએ. પણ સમગ્ર નિરૂપણની પ્રવાહિતા ન જોખમાય એની સાવધાની પણ એટલી જ જરૂરી છે, અપેક્ષિત છે. અને છેલ્લી સૂચના છે કે વ્યર્થ પિષ્ટ પેષણ, પર્યાયરૂપ વિધાનોનો ખડકલો કે બિનજરૂરી વિગતોથી થતું લંબાણ એ બિનજરૂરી પણ છે. એટલે જરૂર જણાય એટલું એને અનુરૂપ અને એકદમ ધારદાર અને અસરકારક વિગતો આપણે એની અંદર રજૂ કરી શકીએ છીએ. તો આ વિચાર વિસ્તાર માટેની કેટલીક જરૂરી સૂચનાઓ છે અને એ સૂચનાઓને ધ્યાનમાં રાખી અને આપણા પોતાના વિચારો એમાં રજૂ કરી શકીએ તો વિચાર વિસ્તારને આપણે પૂરતો ન્યાય આપ્યો છે એમ કહી શકાય. જો મેં હમણાં જ કહ્યું કે સ્નેહ રશ્મિની પંક્તિ છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ને ઓટ પછી જુવાળ. એટલે આ વિશ્વમાં એમ કોઈ પણ તત્વ એની અસલ સ્થિતિમાં રહી શકતું નથી. જીવનની સ્થિતિ ચકડોળ જેવી છે, માનવીના જીવનની સ્થિતિ ચકડોળ જેવી છે. સુખ દુઃખ રૂપી ઊંચી નીચી સ્થિતિ જીવનમાં આવ્યા જ કરે છે. ત્યારે સુખમાં છકી ન જવું અને દુઃખમાં ન હિંમત હારવી. હરિશ્ચંદ્ર, પાંડવો, રામ વગેરે રાજાઓના જીવન એ સુખપૂર્ણ ગયા છે, તેના કરતાં વધુ કપરી રીતે દુઃખમય પસાર થયેલા છે. ધૈર્યરૂપી સાથી જો આપણી સાથે હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણું જીવન એ સ્વર્ગીય બની રહે છે. આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાએ એટલે જ ગાયું છે કે સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. આપણા જીવનની ઘટમાળ ક્યારે કરવટ બદલશે, ક્યારે એમાં પરિવર્તન આવશે એ આપણે જાણી શકતા નથી. કારણ કે ન જાણ્યું, ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ, ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે. માટે આપણે તો રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. એ ન્યાયે જે તે પરિસ્થિતિમાં સ્થિત પ્રજ્ઞ રહેતા શીખવું જોઈએ. શાંતિ રાખવી જોઈએ, ધીરજ રાખવી જોઈએ. અને ધીરજના ફળ મીઠા એમ પણ કહેવતમાં કહેવાયું છે. સંસ્કૃતિઓ, રાજ્યો અને મોટા મોટા નગરોને પણ કાળચક્ર નષ્ટ કરી દે છે. સૃષ્ટિમાં પણ ભૂકંપ, જળપ્રલય વગેરેથી ઘણા પરિવર્તનો સર્જાય છે. ભૂતકાળમાં બનેલા સેંકડો દૃષ્ટાંતોમાંથી એ જ ગાંઠે બાંધવું જોઈએ કે જીવનમાં સારી નરસી સ્થિતિમાં મુકાઈ જવું પડે ત્યારે મનને એકદમ શાંત રાખવું અને ધીરજથી કાર્ય કરવું. જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ એમ પણ કહ્યું છે ઉમાશંકર જોશીએ. બની રહો તે જ સમાધિ યોગ. એટલે જ્યારે આવી સ્થિતિઓનું સર્જન થાય ત્યારે મનને એકદમ શાંત રાખવું અને ધીરજથી કામ કરવું. કાળક્રમ જ એવો છે કે ભરતી પછી ઓટ આવે અને ઓટ પછી જુવાળ આવે તો પણ સાગર હંમેશા ગાતો જ રહે છે. અરે ભરતી ઓટ તો ઠીક છે,
પણ હૈયામાં વડવાનલ બળતો હોય તો પણ સાગરગાન વિરમતું નથી. સુખ અને દુઃખમાં સમાન સ્થિતિવાળો જ સંત કહેવાય છે. આપણે આપણા જીવનમાં કમ્ફર્ટ મે એના સ્વાગત માટે હરદમ કટિબદ્ધ જ રહેવું જોઈએ. દરરોજ સૂર્ય ઉગે છે, મધ્યાહન તપે છે ને સંધ્યાકાળે એ અસ્ત પામે છે. ચંદ્રની ક્રમશઃ વૃદ્ધિ થાય છે. પૂર્ણિમા તો 16 કળાએ ખીલે છે, પછી તેનો ક્ષય થાય છે અને પાછી વૃદ્ધિ શરૂ થાય છે. આ જ પ્રમાણે જીવનના પ્રત્યેક કામમાં, જીવનના પ્રત્યેક કાર્યમાં આગે કૂચ પીછે કૂચની પરેડ તો ચાલ્યા જ કરે છે. એટલે માણસે નસીબ ઉપર આધાર રાખ્યા વગર પ્રયત્નનો પાવો સતત બજાવીને કર્મવીર અને જીવનવીર બનવું જોઈએ. ગીતામાં પણ કહ્યું છે કે કર્મણી એવા અધિકાર હસ્તે મા ફલેશું કદાચન. એટલે આપણે જીવનમાં ધીરજનું બાંધું બાંધીને કર્મરત જ રહેવું. ફળ મળવું હોય તો ભલે મળે, પણ કર્મમાંથી અટકવું કે ડગવું ન જોઈએ. તો આ જે સ્નેહરશ્મિએ ઊંચી નીચી ફર્યા કરે, માનવીનું જીવન જ એ સુખ અને દુઃખ તો એકબીજાની પરસ્પરના પૂરક છે. આવી રીતે આ તો મેં તમને ઉદાહરણ આપ્યું, આવી રીતે તમે તમારા પોતાના વિચારો આની સાથે એને અનુરૂપ એવી કેટલીક પંક્તિઓને ટાંકીને પણ રજૂ કરી શકો. કોઈક સરસ વાર્તા પણ મૂકી શકો. મહાભારત અને રામાયણના જે કેટલાક પાત્રો જે દુઃખ વેઠે છે અને પછી એમાંથી પસાર થાય છે, એની પણ તમે વાત કરી શકો અને ખૂબ અસરકારક રીતે તમારા વિચારોનો વિસ્તાર કરી શકો. અહીંયા આટલું જ રાખું છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.